બે સંખ્યાઓનો ગુણોત્તર 5:12 આપેલો છે। તેમનો લઘુત્તમ સાધારણ અવયવ 360 છે અને તેમનો ગુરુત્તમ સાધારણ અવયવ જે છે ખાલી જગ્યા થશે। હવે આપણે બધા જાણીએ છીએ જ્યારે પણ લસા ગુસાનો કોન્સેપ્ટ હોય તો આપણને એક વસ્તુ ખબર છે કે લસા કોઈ પણ સંખ્યાનો લસા અને તે જ બે સંખ્યાઓનો ગુસા આ બંનેનો ગુણાકાર એ બે સંખ્યાઓના ગુણાકાર બરાબર થાય। આ x અને y જો બે સંખ્યાઓ હોય તો બે સંખ્યાઓના ગુણાકાર બરાબર થાય। પણ આપણને શું આપેલું છે? એક સંખ્યા 5 અને બીજી સંખ્યા 12 ના ગુણાંકમાં છે। એનો મતલબ કે એક સંખ્યા 5x અને બીજી સંખ્યા જે છે કેટલી હશે? 12x હશે। અને x નો મતલબ શું? બંનેમાં કોમન, અને કોમનને આપણે શું કહીએ છીએ? ગુસા તો કહીએ છીએ કોમનને। તો લસા તમને 360 આપેલો છે, ગુસા આપણે x માની લીધો છે। તો અહીંયા જે છે 5 × 12 ગુણ્યા જે છે x નો વર્ગ થઈ જશે। અહીંયાથી x નીકળી જાય, આ x જશે। આ તરફ જુઓ તમે તો 12 × 36 થઈ જશે એટલે કે 30 થશે, અને 5 6 એટલે કે 6 × 35 એનો મતલબ કે x નો જવાબ આપણો કેટલો આવ્યો? 6। તો આપણો ગુસા કેટલો થઈ જશે? 6 થઈ જશે। બંનેમાં જે કોમન છે એને તો આપણે ગુસા કહીએ છીએ। તો એક સંખ્યા આપણે 5x માની, બીજી સંખ્યા 12x માની, બંનેમાં કોમન x છે અને સૂત્રમાં મૂક્યું કે બે સંખ્યાઓનો ગુસા અને લસાનો ગુણાકાર એ બે સંખ્યાના ગુણાકાર બરાબર થાય। તો અહીંયા આપણો જવાબ કેટલો આવે છે ભાઈ? જવાબ આવે છે 6। આ બે સંખ્યાનો ગુસા કેટલો છે? 6 છે।